દૂધસાગર ડેરીના બોનસ કૌભાંડમાં વિપુલ ચૌધરીને ઝટકો લાગ્યો છે। ગુજરાત હાઈકોર્ટથી વિપુલ ચૌધરીને ઝટકો। વિપુલ ચૌધરી અને અન્ય આરોપીઓ સામેના ચાર્જીસ રદ કરવાની અરજી કોર્ટે ફગાવી છે। રિવિઝન અરજી તાર્કિક આધાર વિનાની હોવાનું કોર્ટનું અવલોકન। ટ્રાયલને વિલંબિત કરવાનો પ્રયાસ હોવાનું પણ કોર્ટનું અવલોકન છે। રિવિઝન અરજી ફગાવીને કોર્ટે 10,000નો દંડ ફટકાર્યો। સ્પેશિયલ કોર્ટે યોગ્ય રીતે ચાર્જની કામગીરી કરી છે। HCA ટકોર કરી સાથે કહ્યું કે ડેરીના ફંડનો દુરુપયોગ સ્પષ્ટ રીતે દેખાય છે। હાઈકોર્ટે અરજદારના વકીલની ઇન્ટરીમ વ્યવસ્થા લંબાવવાની પણ માંગ કરી છે। તો રિવિઝન અરજી ફગાવી કોર્ટે 10,000નો દંડ પણ ફટકાર્યો છે અને સાથે અનેક ટકોર પણ કરી છે। હાઈકોર્ટના મત અનુસાર ડેરીના ફંડનો દુરુપયોગ સ્પષ્ટ રીતે દેખાય છે। હાઈકોર્ટે અરજદારના વકીલની ઇન્ટરીમ વ્યવસ્થા લંબાવવાની પણ માંગ ફગાવી દીધી છે।